આઈબીએસ અને ગેસની સમસ્યા કે જેમાં પેશન્ટને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નિદાન થતા હોય. કોઈ કે તમને હોજરીમાં ચાંદા છે, કોઈ કે તમને હોજરીમાં સોજા છે, કોઈ કે તમને જૂનો મરડો છે, કોઈ કે તમને જે છે એ પાચનની સમસ્યા છે. પેશન્ટ અલગ અલગ નિદાન કરાવીને હેરાન થઈ ગયું હોય. વડોદરાના સારામાં સારા મોટા મોટા ડૉક્ટરને બતાવવા છતાં પણ જ્યારે રિઝલ્ટ ન મળતું હોય ત્યારે આયુર્વેદની માત્ર ને માત્ર 1.5 મહિનાની સારવારથી પેશન્ટને કેટલું સારું છે આપણે આજે સાંભળશું. જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. જય શ્રી કૃષ્ણ. મહેશભાઈ, શું તકલીફ થતી હતી તમને? મારે પાચન ક્રિયાની તકલીફ હતી. શું થતું એમાં તમને? એમાં ગેસ ઊંધો ચડતો હતો અને જે કંઈ ખાઈએ એ પચતું નહોતું. અને તરત સંડાસ જવું પડે જમ્યા પછી? સંડાસ જમી લે એટલે તાત્કાલિક જવું પડે. દિવસમાં 4 થી 5 વાર જવું પડે. બરાબર. ને આ સમસ્યા લગભગ તમને કેટલા વર્ષથી હતી? 5-6 વર્ષથી. ઓહો, 5-6 વર્ષથી સતત સમસ્યા હતી. એના માટે તમે કોઈ મેડિસિન્સ કે કાંઈ લીધું હતું? હા, પેલા મેં બરોડામાં દવા કરાવી હતી. એને પછી ધાંગધ્રાની દવા લીધી હતી. 3 વર્ષ ધાંગધ્રા લીધી. બરાબર. આમ વડોદરામાં એમાં લગભગ કેટલા અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હશે? વડોદરામાં 3 થી 4 ડોક્ટરને બતાવ્યું છે. પછી ધાંગધ્રા બતાવ્યું. બધા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું? એન્ડોસ્કોપી કરાવી તો બધું કરાવ્યું. એન્ડોસ્કોપી રિપોર્ટ બધા કરાવ્યા હતા? કેટલો ખર્ચો હશે કર્યો હશે? અંદાજે 4-5 લાખનો ખર્ચો કર્યો છે. 4-5 લાખનો ખર્ચો કરી નાખ્યો હશે. નિદાન શું કરતા ડોક્ટરો? ડોક્ટરો એવું કહેતા હતા અંદર નાનું ઓતરડું છે એમાં હોજો છે એવું કહેતા હતા. અને પછી એની દવા લેતા તો કેટલી વાર સુધી સારું રહેતું? સારું, જ્યાં સુધી દવા ચાલે ત્યાં સુધી સારું રહે. પછી 1-2 દિવસ ગેપ થઈ જાય તો તકલીફ ચાલુ થઈ જાય. રોજની આશરે કેટલી ગોળીઓ લેવી પડતી? 3 થી 4 ગોળી લેવી પડે. રોજની 3 થી 4 ગોળી લેવી પડતી. અને આટલો બધો ખર્ચો કરાવ્યા છતાં પણ તમને ફાયદો કઈ થયો તો? ના, ફાયદો કઈ નહીં થયો. ગોળી બંધ થાય એટલે પાછી તકલીફ ચાલુ થઈ પાછી. બરાબર છે. અને એના માટે જે છે એ તમે આટલા બધા ડોક્ટર બદલ્યા હતા તો ક્યાંથી આવો છો તમે અહીંયા આપણા હોસ્પિટલમાં? હું આવું છું ગામ ડોલરિયા, તાજી છોટાઉદેપુર. હું બરોડામાં રહું છું. છોટાઉદેપુરથી આપણી એટલે દૂર અહીંયા આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? સર, હું ઇન્સ્ટાગ્રામની અંદર જોયું તો વિડીયો તમારો જોઈને આવ્યો. બરાબર છે. તો એ વિડીયોમાં જે રીતે પેશન્ટને ફાયદો થઈ જતો, પાચન સુધરી જતું, જે એટલો જ તમને સારો ફાયદો થયો? હા, એટલો જ મને એ થયો છે. પેલા કરતાં ઘણું સારું લાગે છે? બહુ સારું, બહુ સારું. બરાબર છે. હવે મને એ કહો ભાઈ મહેશભાઈ કે જે પેલા તમને તકલીફ થતી ગેસની, એમાં તમે કહેતા કે મને પેટ ભારે થઈ જતું. હા. કઈ રીતે પેટ ભારે થતું? પેટ જમ્યા પછી આ ભાગમાં એમ હોજા જેવું રહે. એમ ઊંઘતી વખત શ્વાસ ચડે. ઊંઘવા પડે એટલે શ્વાસ ચાલુ થઈ જાય. એમ લાગે ઉપર બધું આવે છે? ઉપર બધું આવે એવું થાય. બરાબર છે. અને પછી તમે ફરિયાદ કરતા કે મને જે છે એ ખોરાક પચતો નહીં, તો અપચામાં તમને શું લાગતું? અપચામાં અમુક વસ્તુ જમ્યા પછી ઉલટી થવા એવું થતું હતું. મોટી સમસ્યા એ હતી કે જમ્યા પછી તાત્કાલિક સંડાસ જ જવાનું અને પાચન ક્રિયા હાવ એ થઈ ગયેલી હતી. કોઈ પચતું નતું. કોઈ બી વસ્તુ બહારનું ખાઈ લે તરત તકલીફ થઈ જાય. બરાબર. અને આમ ઘરનો સાદો ખોરાક ન પચતો તમને? ના, નતો પચતો. અમુક વસ્તુ શું ખાતા તો પ્રોબ્લેમ થઈ જતો? એમાં અમુક રીંગણ ખાઈએ તો થઈ જાય. પછી ભીંડા ખરા ને, ભીંડા લઈએ તો થઈ જાય. આ 2 વસ્તુથી વધારે થતું હતું. અને અમુક વસ્તુ ખટાશ આવી ગઈ હોય તો તાત્કાલિક તકલીફ થઈ જાય. પછી ચણા, વટાણા, બટાકા એ બધાથી પ્રોબ્લેમ થતો? બધાથી થતું હતું. ચણા અને બટાકા, રીંગણ ને ચણા આ વસ્તુ હપુચું નતા ખાતા. હા. અને આમ ઘરનું આમ ખોરાક પચે જ નહીં ને? સાદો ખોરાક ખાવ તો? સાદું એ ના પચે. અમુક ટાઈમે લેવી જ પડે ગોળી હોય તો જ પચે એવું થઈ જાય. બરાબર. અને આમ સંડાસ વારે વાર જવું પડે એવું લાગે? જવું પડે વારે વારે. બરાબર. રોજની કેટલી ગોળી ખાવી પડતી પાચન માટે? પાચન માટે 3 થી 4 ગોળી કરતો હતો. રોજ ખાવી પડે એમ ને? 3 થી 4 ગોળીઓ સતત? બરાબર. પછી મને એ કહો ભાઈ કે તમે મને એમ કીધું કે હું ગેસ ઊંધો ચડતો, છાતીમાં ગભરામણ કે બળતરા કે ધબકારા વધી જતા, એમાં શું થતું તમને? જમ્યા પછી સાંજે ઊંઘતા હોય ને ત્યારે ઊંઘ નહીં આવે અને ધબકારા ચાલુ રહે. પછી કઈક અમુક ટાઈમે ઊંઘાઈ જાય તો આરામ થાય. બરાબર. ધબકારા બહુ વધી જાય તો એમ લાગે હમણાં એટેક આવી જશે? ગભરામણ વધારે થતું. ગભરામણ જેવું લાગે એમને. અને પછી શરીરમાં થાક ને નબળાઈ કેવી લાગતી તમને? થાક ને નબળાઈ સર, એમાં હું એક સેન્ટિંગ નું કામ કરું છું. મારાથી એક પ્લેટ નથી ઊંચી થતી. ઓહો, એટલી બધી હેરાન કરતી રહેતી? ખરેખર તમારું કામ તો મહેનત વાળું છે. અને ઉપર કઈ ચડવું હોય તો થોડે બેસી જવું પડે પછી ચડાય. ઓહો, એટલી બધી શરીર નબળાઈ આવી ગઈ હતી. બધું જમતા ઘરનું તોય નબળાઈ લાગતી એમ ને? શરીરમાં તાકાત ન લાગે? ના, તાકાત. બરાબર છે. હવે મને એ કહો કે આપણી દવા શરૂ કર્યા પછી શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગે છે? અત્યારે સર હું કામે પોતે જાતે કરું છું અને કઈ 16 mm કે 10 mm વાળવાનું હોય તો વાળી શકું છું. એવી તકલીફ નહીં થતી. સળિયા વાળી પણ આરામ છે? પેલા એ તકલીફ થતી એમ ને? એક પ્લેટ ઉચકવાથી તકલીફ થતી. હવે આમ કેટલા ઉપર ચડી જાવ આરામથી? અત્યારે તો હું 4-5 માળા કામ કરું આરામથી. વાહ, બહુ સરસ. અને હવે ઘરનો બધો ખોરાક પચી જાય છે? પચી જાય છે. અહીંથી તમારી દવા લીધા પછી 2 થી 3 વાર ટેસ્ટ કર્યો કે બહારના ભજીયા આવે ને એ 2 થી 3 વાર ખાઈ જાય. એમ કે પચે છે કે નહીં? તો પ્રોબ્લેમ નતો? ના, નહીં થયું. આમ તરત સંડાસ જવું પડે એવું નતું થયું? બરાબર. આ એક વસ્તુ પર પ્રયોગ કર્યો તો મેં. એમ ને? આમ પેલા તો ભજીયા ખાતા તો શું થઈ જતું? તો તકલીફ થઈ જાય. નતો શું તકલીફ થઈ જતી? સાડા થઈ. એમ ને? જમ્યા નહીં જવું પડે. હા. હવે એ બધામાં પાચનમાં ઘણો સુધારો લાગે? સુધારો થઈ ગયો.
હવે મને એ કહો ભાઈ કે જે મોઢામાં ચાંદા પડી જતા ક્યારે, કે પછી અચાનક તમને ઊંધો કેસીને માથામાં ચડી જતો, એ બધામાં કેવું લાગતું પેલા? ચાંદા નહીં, અહીંયા દવા લીધા પછી ચાંદા બંધ થઈ ગયા પૂછા, બાકી પડતા હતા, જમ્યા પછી પડતા હતા, સતત ચાંદા રહેતા? હા રહેતા હતા. અને પછી માથામાં ગેસ ચડતો? માથામાં ગેસ ચડતો હતો ને એટલે આખો દિવસ કામ ના સૂજે, મગજ ભારે ભારે લાગે, એવું થતું હતું. પણ અત્યારે નહીં, હવે અત્યારે તો કામ જોરદાર કરો છો ને? કમ્પ્લીટ. સરસ. હવે મહેશભાઈ મને એ કહો કે આ જે આટલો બધો પાચનનો સુધારો થયો, તમે લગભગ જે છે 4-5 અલગ અલગ ડોક્ટર બદલાવ્યા છે, 4-1 લાખનો ખર્ચો કરી નાખ્યો, એન્ડોસ્કોપી ને બધું કરાવ્યું, રિપોર્ટ કરાવ્યો, રોજની 4 અલગ અલગ ગોળીઓ ગળવી પડતી પાચન માટે. આપણી 1.5 મહિનાની દવાને પંચકર્મ સારાથી જેટલું પાચન સુધર્યું એટલું ક્યારે સુધર્યું છે ક્યારે? ના, નહીં સુધરી. આ પહેલી વાર સુધરી સર. એમને હવે જોરદાર ભૂખ લાગે છે? હા લાગે. પેલા ભૂખ કેવી લાગતી? પેલા ભૂખ નથી લાગતી, ભૂખ લાગે પણ થોડું એવું ટાઈમ થાય એટલે હું થોડું જમી લઉં, એટલે એ જ વસ્તુ કબજિયાત થતી હતી કાયમ. અને પેલા જે 3-4-5 વર્ષ સંડાસ જવું પડતું, હવે અત્યારે? હવે સવારમાં એક જ વાર જવું. અને એકદમ સરસ પેટ સાફ થઈ જાય? પેટ સાફ થઈ જાય એટલે પછી નહીં જવું. પાચન તો ઘણું સુધર્યું કેમ? સુધરી ગયું. બરાબર. હવે મને એ કે મહેશભાઈ કે આપણે જે આ સારવાર લીધી બરાબર છે, એમાં તમે જે પંચકર્મ સારવાર કરી એને તમને કેટલો સારો ફાયદો થયો? મને એકદમ હવે 90% મને આરામ જ છે, કોઈ એવું તકલીફ હળવાશ ઘણી લાગે છે? એકદમ હળવાશ. તમે બરોડાથી આવીને પંચકર્મ કરીને આમથી જઈ શકતા, કોઈ પ્રોબ્લેમ થતો? ના, કઈ નહીં થયું. નહીં ને? ના, કઈ નહીં. ઘણા લોકો એવું કહેતા કે પંચકર્મથી તકલીફ થઈ જાય કે નબળાઈ આવી જાય, તમને આવ્યું કોઈ દિવસ? તમને તો ઉલટાની શરીરમાં સ્ફૂર્તિ વધી ગઈ? સારું થઈ ગયું. ના કે મારે બસમાં આટલે બધી હવાતું નતું. હા, બીક લાગતી? હા, બીક લાગતી. ને આપણી સારવારથી બધું આરામથી હવે? બધું આરામથી થઈ ગયું. સરસ. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ Facebook, Instagram કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને WhatsApp કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી WhatsAppમાં મોકલી આપશું. અને આપણી દવા જે છે એ ક્યારે તમને ગરમ પડી? ના, કોઈ આડઅસર નહીં ને? ના, અત્યાર સુધી. બરાબર છે. હવે ખરેખર હું મહેશભાઈના માધ્યમથી તમને એ સમજાવવા માંગુ છું કે IBSની સમસ્યામાં પેશન્ટને ઘણા બધા અલગ અલગ પ્રોબ્લેમો છે, પણ ખાસ કરીને આપણી પંચકર્મ સારવારમાં કેમ કામ કરે છે? બસ્તી સારવારથી આંતરડાની મજબૂતી વધે છે, આંતરડામાં મરડો દૂર થાય છે, અને આંતરડામાં પાચન સુધરે છે, વાયુ દૂર થાય છે, એટલે તરત જ ફાયદો થાય છે. વાયુ દૂર કરવા માટે બસ્તી સારવાર આપણે જે કરાવીએ છીએ એમાં ખાસ ધ્યાન રાખો. તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરતા હો ને તો ડૉક્ટરને 3 પ્રશ્ન પૂછો. એ ડૉક્ટરને સૌથી પહેલાં એ પૂછો કે આ સારવાર કરવાથી મને કોઈ નુકસાન તો નહીં થાય ને? બીજું એ પૂછો કે સારવાર કરવાથી મને કોઈ થાક નબળાઈ લાગશે કે નહીં? ત્રીજું, મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે, મને શરીરમાં કેટલી ઝડપથી સ્ફૂર્તિ આવશે? કારણ કે સાચી રીતે આપણે જો પંચકર્મ સારવાર કરીને તો શરીરમાં રોગ ઝડપથી દૂર થાય, થાક ન લાગે, નબળાઈ ના આવે, અને સાથે સાથે શરીરમાં સ્ફૂર્તિ વધે. આ 3 લક્ષણ દેખાય તો જ તમારી સાચી પંચકર્મ સારવાર થઈ છે. અને આયુર્વેદ દવા પણ ઘણા લોકો એવું માનતો કે આયુર્વેદ દવા ગરમ છે, અમને ગરમ પડે છે, તો એ પણ યાદ રાખો કે આયુર્વેદ દવા ગરમ નથી. તમારું નિદાન સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જ આયુર્વેદ સારવાર કરી છીએ અહીંયા, એમાં દવાનું નિદાન સચોટ થતું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જો તમે એવું માનતા હો કે આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ, અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. મહેશભાઈ, તમને જે પાચનનો સુધારો થયો, તમે લોકોને શું કહેવા માંગશો? લોકોને મેં એ કહેવા માંગુ છું કે કઈ તકલીફ હોય તો અહીં ગાંધીધામ સાહેબને મળવા આવજો. તમે જે ધક્કો ખાધો તમારો વસૂલ થયો ને? ના સાહેબ, મારે વસૂલ થઈ ગયું, કોઈ તકલીફ નહીં. એમ નહીં? હા, હું આ ઇન્સ્ટાગ્રામમાં જોઈને જ આવ્યો હતો, બીજો કોઈ કોન્ટેક્ટ નહીં. બરાબર. અને અત્યારે તમે આ જે તમારો વિડીયો છે ને મહેશભાઈ, લોકોને પાચન સુધારવા માટે ખૂબ આયુર્વેદની પ્રેરણા આપશે, તો એના માટે આપણે YouTube, Facebook, Instagram મૂકી શકીએ? હાજી હા. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.